ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 75મી ઐતિહાસિક આવૃત્તિએ આજે સમગ્ર દેશને ફિટનેસના રંગે રંગ્યો છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોમનવેલ્થ ગેમ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા। કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાસ કોમનવેલ્થ ગેમ્સ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સાયકલિંગ એ માત્ર કસરત નથી, પરંતુ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે એક મોટી ચળવળ છે। જ્યારે અભિનેતા આયુષ્માન ખુરાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે આવી અનોખી પહેલ ભારતીય રમતગમતના ઉજ્જવળ ભવિષ્યને નવો આકાર આપી રહી છે। મહત્વનું છે કે અમદાવાદમાં યોજાનારી વર્ષ 2030ની ઐતિહાસિક કોમનવેલ્થ ગેમ્સ તરફ ગતિ પકડવાના ભાગરૂપે દેશભરમાં 8000થી વધુ સ્થળોએ આ ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।